માંગ્યો મેનેજર હવે તો રાસ કરવાનું થાય. ઓલું શું થયું? ઓલો જોતો ને વસારે હોલ્ડ કરવાની કાંઈ નો વાર લાગે. એમાં શું વાર લાગે? 5 જણા પછી સાલું થોડું જવા હે. લ્યોજી આપણે મેળ કરો. ત્રીજી સફેદ દ્યો. થોડી ક્યાં કરતી ને? હા સુરેશભાઈ. હા ભલે ભલે. એ હા લાવો આમળું લાવો એક માઇક તો સારું. પણ હથોડી ઓલી ઠેલામાં મૂકી દીધી આપણે. હા પડી લે. नंदराय कुमार मोहन नंदराय कुमार નંદરાય કુમાર अवतार मोहन प्रकट ब्रह्म निकुंज नायक भक्त हेन्द्र अवतार प्रथम चरण सरोज बंदो प्रथम चरण सरोज बंदो श्याम घन गोपाल प्रथम चरण सरोज वंदो श्याम घन गोपाल ललित कुंडल गंडमंडित ललित कुंडल गंडमंडित चारु
बलराम सहित विनोद बलराम सहित विनोद लीला शेष शंकर है હાલો મોનિટરમાં ઓછો કરી હાલો દરેક વૈષ્ણવો રાસ લેવા માટે ઊભા થઈ જાય. થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધલાલજી મહોદય શ્રી પણ બિરાજમાન થવાના છે. આપ સૌ વૈષ્ણવોને વિનંતી છે કે ઝડપથી અહીંયાથી રાસ ગાવાની શરૂઆત થાય એટલે રાસ રમવા માટે સૌ જોડાઈ જશો. चलो सखी वहां जाइए जहां वसे ब्रजनाथ ए मई वेचता हरि मिले ए मई वेचता हरि एक पंथ दो काज
યમુનાજીના ઘાટમાં વાલો પકડે મારી બાઈ. શ્યામ વરન ગિરિવર ધરન ગોપી જના ચિત ચોર यह छवि मेरे हैये बसो नागर नंद किशोर. એ બાઈ ખેલી મને એ બાઈ ખેલી મને કીધી શ્રી નંદજી નંદે બાઈ
વાલાજીની વશીકરણ મીઠી હે વાલાજીને વશીકરણ ભરેલા મીઠી વાણી
કીધી શ્રી નવોદજી નવદે આ મોહનજીનું મુખડું મદન મોહકારી મોહનજીનું મુખડું મદન મોહકારી અંગ 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 અંગ
મોહનજીની મુરલીમાં મોહની ભરી છે મોહનજીની મુરલીમાં મોહિની ભરી છે એણે મને વિરહ વ્યાકુળ કરી છે એણે મને વ્યાકુળ કરી છે સાહેલી મારી હે સાહેલી મારી શુદ્ધ બુદ્ધ સરવે હરી છે પેલી મને કીધી શ્રી નંદજી નંદે સાહેલી મારી શુદ્ધ મારી શુદ્ધ બુદ્ધ એવું ને હરી છે ભાગેલી મને કીધી શ્રી નંદજી નંદે. સાહેલી મારી શુદ્ધ બુદ્ધ એ મારી શુદ્ધ બુદ્ધ સરવે હરી છે ભાગેલી મને કીધી શ્રી નંદજી નંદે હાલો હાલો સાહેલી
નગરીમાં ગળું સમજી સામેલી. ખાન પાન ભાન કછું લાજ સહુ મેલી ખાન પાન ભાન કછું લાજ સૌ મેલી રખેલે અરે તારી અવસ્થા થેલી એ રખે થાય અવસ્થા થેલી ભાગેલી મને કીધી શ્રી એ કીધી મને કીધી શ્રી નંદજી ના નંદે 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 રખેલે. એ રખેલે થાય એ આ થાય અવસ્થા છેલી ભાગેલી મને. હો છેલી મને કીધી મને કીધી શ્રી નંદજી ના નોમે. એવામાં દયાના પ્રીતમજી પધાર્યા
આમંત્રણને માન આપીને પધારેલા અશોકભાઈ મોરડ, નવનીતભાઈ દુધાત્રા, અલ્પેશભાઈ ગજેરા અને મયંકભાઈ પરસાણાનું ભાવભર્યું સ્વાગત છે. શ્રી વલ્લભ પુષ્ટિ હવેલીના નિર્માણ કાર્યમાં 11,000 રૂપિયા મનુભાઈ ધનજીભાઈ ઠુમ્મર લેરિયાવાળા, 500 રૂપિયા ભારતીબેન રમેશભાઈ અકબરી, 1,000 રૂપિયા ગૌલોકવાસી નિર્મળાબેન ઠુમ્મર લેરિયાવાળા, 1551 રૂપિયા જયસુખભાઈ હીરાભાઈ ચીખલિયા, 5100 રૂપિયા અલ્પેશભાઈ દેવાંગી ફામ, 501 રૂપિયા ભરતભાઈ મહારાજ લાઇટવાળા, 1551 રૂપિયા પરેશભાઈ ઝાલાવાડિયા રાજ ફોટો ગેલેરી, 2100 રૂપિયા જૈવિક ઋષિભાઈ પડસાળા યુકે હસ્તક મેહુલભાઈ, 2100 રૂપિયા નિશિતાબેન કમલભાઈ નારિયા યુકે હસ્તક મેહુલભાઈ, 2100 રૂપિયા ગૌલોકવાસી નૈનાબેન ગંગદાસભાઈ રયાણી, 501 રૂપિયા હેમાક્ષીબેન પંચોલી, 2100 રૂપિયા શોભનાબેન પુષ્ટિ સખી વૃંદ, 1100 રૂપિયા પ્રવીણભાઈ દામજીભાઈ ગાડિયા અને 501 રૂપિયા રાજુભાઈ. દરેક વૈષ્ણવને તાલીઓથી વધાવો. અતિરે આનંદ ભર્યા નંદ ઘેર જાશું, દર્શન કરીને સુખિયાર થાશું. રે આનંદ ભર્યા નંદ ઘેર જાશું, દર્શન કરીને સુખિયાર થાશું. નંદના કુંવર તમે નંદના કુંવર તમે નગરો બનાઈ, મોટા થયા મારા માખણ ખાય. નંદના કુંવારા તમે નગરો બનાઈ, મોટા થયા મારા માખણ ખાય. એ નંદના મોટા થયા મારા માખણ ખાય. એ નંદના કુંવર તમે બહુ રંગ રસિયા, અમારે કારણ વાલો બ્રજમાં વસ્યા. નંદના કુંવર તમે બહુ રંગ રસિયા, અમારે કારણ વાળું બ્રજમાં વસ્યા.
વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળ્યા. હે ઘણા રે દિવસનો श्री अनिरुद्ध लाल प्यारे की, श्री गोकुल के चंद की. શ્રી વલ્લભપુષ્ટિ હવેલીના નિર્માણ કાર્યમાં આપણા આમંત્રણને માન આપીને પધારેલા અશોકભાઈ મોરડ તરફથી 5000 રૂપિયા ન્યોછાવર અર્પણ કરવામાં આવે છે. તાલીઓથી વધાવશો. દરેક વૈષ્ણવોને ખાસ વિનંતી છે કે જે લોકોને સેવામાં નામ નોંધાવવું હોય એ પાછળના ભાગમાં કાઉન્ટર પર પોતાના નામ નોંધાવી દેશો. શ્રી વલ્લભપુષ્ટિ હવેલીના નિર્માણ કાર્ય અર્થે આ હવેલી દ્વારા એક નાનકડું મંડળ ચલાવવામાં આવી રહ્યું છે. આપ સૌને વિનંતી છે કે આ મંડળના સભ્ય બનવા માટે દર મહિને માત્ર ને માત્ર 100 રૂપિયા ન્યોછાવર અર્પણ કરવાની છે. એટલે કે આખા વર્ષના 1200 રૂપિયા અર્પણ કરવાના છે. આપણે જેવી રીતે ટીપે ટીપે સરોવર ભરાય એમ કદાચ એક સાથે ન આપી શકીએ. આ મંડળની અંદર ઘણા પરિવારો તો એવા છે કે પરિવારના દરેક વ્યક્તિઓ આ મંડળના સભ્યો છે અને દર મહિને 100 રૂપિયા લેખે ન્યોછાવર જમા કરાવે છે. એટલે આપ સૌને વિનંતી છે કે આ મંડળમાં પોતાનું નામ નોંધાવી અને આ હવેલીના નિર્માણ કાર્યની અંદર આપ સૌ પણ સહભાગી થશો. 15 તારીખ અને રવિવારે સામૂહિક માળા પેરામણીનું આયોજન રાખવામાં આવેલું છે. તો જે કોઈ પણ પરિવારને પોતાના સ્વજન પાછળ માળા પેરામણી મનોરથ કરાવવો હોય એ પાછળના ભાગમાં કાર્યાલય ઉપર સંપર્ક કરી અને પોતાનું નામ નોંધાવશે. 15 તારીખ અને રવિવારના દિવસે આપ શ્રી બ્રહ્મ સંબંધ પણ પ્રદાન કરવાના છે. તો જે કોઈ પણ ભાઈઓ બહેનો બાળકો જેમને પણ બ્રહ્મ સંબંધ લેવાનું બાકી હોય તે કાર્યાલય ઉપર પોતાનું નામ નોંધાવશો. 15 તારીખે પ્રસાદનું પણ આયોજન રાખવામાં આવેલું છે. તો 100 રૂપિયા એક પાતળના ન્યોછાવર રાખવામાં આવેલ છે. તો આપ 100 રૂપિયા અર્પણ કરી અને પાતળ ભેટ 100 રૂપિયે મનોરથી બની શકો છો. સાથે સામગ્રી ભેટ અર્પણ કરી અને સામગ્રી ભેટના પણ મનોરથી બની શકો છો. પાછળના ભાગમાં એક બેનર લગાવેલું છે, ત્યાં સામગ્રીની વિગત અને ન્યોછાવર પણ લખવામાં આવેલી છે. આ સાથે જ આ દિવસે ફ્રી સુગર નિદાન કેમ્પનું આયોજન આ જ જગ્યા ઉપર સવારે 8 વાગ્યાથી લઈ અને બપોરે 3 વાગ્યા સુધી રાખવામાં આવેલું છે. તો આપ સૌને વિનંતી છે કે આ ફ્રી સુગર નિદાન કેમ્પનો પણ આપ સૌ લાભ લેશો. અને સાથે હવેલીના નિર્માણ કાર્યની અંદર રોકડ ભેટ સિવાય તમને કદાચ એમ થાય કે મારે મટીરિયલ સ્વરૂપે કંઈક ભેટ અર્પણ કરવી છે તો સ્ટેજની જમણી બાજુના ભાગમાં એક પીળા રંગના બોર્ડમાં મટીરિયલની વિગત લખેલી છે, ત્યાં વાંચી અને પાછળ કાર્યાલયનો સંપર્ક કરી અને મટીરિયલ ભેટ સ્વરૂપે પણ આપ હવેલીના નિર્માણ કાર્યમાં પોતાનું યોગદાન આપી શકો છો. વધારે સમય ન લેતા આપણી વચ્ચે બિરાજમાન વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધ લાલજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં વિનંતી કરીએ કે પોતાના સુંદર અને અલૌકિક વચનામૃત થકી આપ સૌને કૃતાર્થ કરશે. એકવાર બે હાથ ઊંચા કરી અને જય ઘોષ કરીએ. શ્રી વલ્લભાધીશ કી, શ્રી અનિરુદ્ધ લાલ પ્યારે કી. આપ સૌને વિનંતી શાંતિપૂર્ણ રીતે આપ શ્રીના વચનામૃતનું શ્રવણ કરીએ. અમંગલાનામ શમનમ મંગલાનામ મહોદયમ ગોપાંગનાનામ સૌભાગ્યમ શ્રી ગોકુલેન્દુમ વયમ નમઃ. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિત શ્રેષ્ઠ ફલપ્રદાતા છે તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સ્વામી નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા
કૃતાર્થોહમ 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 ન સંશય. અત્રે સોપસ્થિત વલ્લભના વાલા વૈષ્ણવો, આજે જ્યારે આપણે કથાના 5મા દિવસે સોપસ્થિત થયા છે, એવું થાય છે કે જાણે ક્યાં આ 5 દિવસ નીકળી ગયા અને હવે તો માત્ર 2 દિવસ રહ્યા છે. જેટલો લાભ લેવાય એ લઈએ તો આનંદ રહે. જેમ ગામમાં કદાચ પરબ લાગે તો કેમ આપણે જેટલું પાણી લેવાય આપણાથી એટલું લઈએ, તો એવી રીતે અહીંયા જ્ઞાનની પરબ, ભક્તિની પરબ લાગી છે. જેનાથી જેટલું લેવાય એ જરૂરથી લેશો. જેમ અહીંથી થોડી દૂર જ તાપી વહી રહી છે કામરેજ પાસે, સદીઓથી તાપી મૈયા તો વહી રહ્યા છે. આપણે જેવું પાત્ર ત્યાં કાંઠા ઉપર લઈ જઈશું એને ભરી આપશે. ચમચી લઈ જાઓ તાપી મૈયા પાસે તો ચમચી નદીમાં એ કરશો તો ખાલી ચમચી જેટલું જલ આવે એમાં. ગ્લાસ લઈ જશો તો એટલું ભરી આપશે. તપેલી લઈ જશો તો એટલું ભરી આપશે. વળી મોટો ટેન્કર લઈ જાઓ તો ટેન્કર ભરી આપશે. પાત્ર જેવો એવી ભરપાઈ થાય, સીધી વાત છે. આપણી પાત્રતા કેટલી એમ નિત્ય શાસ્ત્રીજી દ્વારા વ્યાસપીઠ પરથી રોજ બપોરે 3:30-4 વાગ્યાથી કથાનું શ્રવણ કરાવવામાં આવે છે. તો એ જાણે જ્ઞાનની ગંગા, જ્ઞાનની તાપી વહી રહી છે. તમારું હૃદય એ પાત્રતા છે કે કેટલું પાત્ર. નાનું હૃદય રહેશે તો ચમચી જેટલું જ જલ આવશે, વધુ રહેશે તો વધુ આપ ગ્રહણ કરી શકશો. એટલે સદીઓથી આપણા ત્યાં પરંપરા છે કે આપણે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા આવ્યા છે. તો એમાં તો જરૂર આપ અહીં બીજા 5 કામ મૂકીને પણ કથા શ્રવણમાં આવો, એ જ અમારો આગ્રહ રહેશે, ભાવ રહેશે. અને થોડા દિવસ પહેલાં જ્યારે આપણે આ જ સ્થળથી અમે જ્યારે આપને વાત કરતા હતા કે ભાગવતજી એ પ્રભુનું જ સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. જેમ માટી છે તો માટીથી જ માટલું બને છે, તો માટલું આમ માટીનું જ રૂપ છે. તમે જોવા જાઓ ને તો આજે અમે કોટનની બંડીને ધોતી પહેરી છે એ બીજું કંઈ નથી, કાઠિયાવાડના ખેતરમાં પાકતું કપાસ જ છે. આમે કપાસ પહેર્યું છે, સીધું બીજું કંઈ નથી. કપાસ લઈને જીનિંગમાં જાય, એનું દોરું બને, દોરાથી વીવિંગ થાય, કપડું બને, એનું દરજી સીવે ને આપણે પહેરીએ. તમે જીન્સનું પેન્ટ પહેર્યો તો એ પણ કોટન જ છે, બીજું કંઈ નથી. અલગ સ્વરૂપ છે એનું, સમજે ને. તમારા ખેડૂતો જે વાવે કપાસ એ જ તમે જીન્સ પહેરો છો, કોટનનું જ જીન્સ છે. ધોતી પણ જીન્સની છે. તો જેમ કપાસ પણ અલગ અલગ રૂપ ધારણ કરે. મેંદો છે એ ક્યારેક મેંદાની પૂડી બને છે તો ક્યારેક પિઝા બની જાય છે, પાસ્તા બની જાય છે. તો એ રીતે પ્રભુ પણ અલગ અલગ રૂપ ધારણ કરે. અને અહીંયા બિરાજમાન પોથીજી એ પ્રભુનું જ વાંગમય સ્વરૂપ છે. અને પ્રભુ જેમ અલગ અલગ સ્વરૂપની આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે આપણે ચર્ચા ચાલતી હતી પુષ્ટિ માર્ગના 7 સ્વરૂપની. જેમ ભાગવતજી પણ એક સ્વરૂપ છે પ્રભુનું. તો જ્યારે પ્રભુ શૈલ સ્વરૂપ થયા, શિલા સ્વરૂપે, તો એ કોણ બન્યા? ગિરિરાજજી. જ્યારે પ્રભુ જલ સ્વરૂપે થયા તો એ કોણ થયા? યમુને મહારાણીમાં. જ્યારે પ્રભુએ માનવ રૂપ ધારણ કર્યું તો એ કોણ થયા? શ્રી વલ્લભાચાર્યજી. તો પ્રાકૃતાનુકૃત વ્યાજ મોહિતાસુર માનુષ, જે સર્વોત્તમ સ્તોત્રમાં નામ આવે છે કે પ્રભુએ જ્યારે પ્રાકૃત રૂપ ધારણ કર્યું, સામાન્ય માનવ જેવા કે 1 નાક છે, 2 આંખ છે, 2 હાથ છે, એક સામાન્ય માણસ, એ જે રૂપ ધારણ કર્યું એ કોણ થયા? જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી. તો એમ પ્રભુ અલગ અલગ રૂપ ધારણ કરે, પણ ઘણી જગ્યાએ પ્રભુ સ્વયં ઠાકોરજી સ્વરૂપે પ્રગટ થયા. અને એ પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજી તો છે જ, પણ એ 7 નિધિ સ્વરૂપની આપણે ચર્ચા કરતા હતા. અને એમાં મથુરાધીશની ચર્ચા કરી, આપણે વિઠ્ઠલનાથજીની ચર્ચા કરી. આજે તૃતીય નિધિ સ્વરૂપ શ્રી દ્વારિકાધીશ છે. કાંકરોલી આપ લોકોમાંથી ઘણા ગયા હશે, કદાચ અમુક ન પણ ગયા હોય. નાથદ્વારાની પાસે છે. કાંકરોલીમાં જે સ્વરૂપ બિરાજે છે એ તૃતીય નિધિ સ્વરૂપ છે.
ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે. આજે ત્યારે મેં કહ્યું હતું અને આજે પણ કહીશ કે હવે વેલંજાના વૈષ્ણવો કોરી પાટી નથી. એવું કયું બાળક છે કે 10 વર્ષ સુધી બાળ મંદિરમાં જ રહે? એક પણ બાળક ન હોય. એવું આગળ વધતા જાય, 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું, એમ વૈષ્ણવ પણ એમાં પ્રગતિ જોઈએ અમને, તમારી ભક્તિમાં, તમારા ભાવમાં પ્રગતિ. અને હવે એવો સમય છે કે તમે સાત નિધિ સ્વરૂપ કોણ કોણ એક તમને ખબર હોય. ભલે આપણે ઊંડા નથી, ભલે ચાલો મર્યાદી નથી, પણ આ બહુ સુંદર સુંદર વાતો છે. પુષ્ટિ માર્ગનું ઇતિહાસ એટલું સુંદર છે. તો તમે તમારી ફરજ બને પ્રિયજનો કે જાણો. ચતુર્ભુજ સ્વરૂપ છે. અને એ કેમ 4 ભુજા થઈ ઠાકોરજીની, એ તમને કહું પ્રસંગ. જેમ આપણે મથુરાધીશનું જોયું હતું કે માખણ ચોરી કરવા ઉપર ચડ્યા, અને જેમ છીંકા પર ચડ્યા, 2 હાથ તો આપને શ્રીહસ્ત માખણની છીંકામાં હતા, એવામાં આપની ધોતી ઢીલી થઈ ગઈ. તો ત્યારે ઠાકોરજીએ બીજા 2 શ્રીહસ્ત પ્રગટ કરીને ધોતી સાચવી છે. તો એટલે આપના 4 ભુજા થઈ, 2 તો માખણના છીંકામાં અને 2 ધોતી સાચવવામાં. એટલે આપ ચતુર્ભુજ સ્વરૂપ છે ઠાકોરજીનું. વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આપણે જોયું કે કટી પર 2 શ્રીહસ્ત છે. આજે હું વાત કરીશ કે બીજા ચતુર્ભુજ સ્વરૂપની શ્રી દ્વારકાધીશજી જે કાંકરોલી બિરાજે છે. અને એ કયું આંખ મીચવાની લીલાનું સ્વરૂપ છે. તમારામાંથી ઘણાએ ઓછું સાંભળ્યું હશે આ શબ્દ જ, આંખ મીચવાની લીલા એટલે સંતા કુકડી રમવી. સમજે ને? આ બધી બ્રજ ભાષા છે. અમે અવારનવાર કહીએ કે અમે વ્રજના છીએ, જો કામવનના. આજે આપ લોકોની વચ્ચે રહીને અમે તો સૌરાષ્ટ્રના ઘણા શબ્દ શીખી ગયા, પણ તમે અમારી વચ્ચે રહીને આ વ્રજના શબ્દ નથી શીખ્યા, વ્રજ ભાષા નથી શીખ્યા. આજે અમને તો અટાણે એટલે ખબર છે, ઓણ એટલે ખબર છે, ધબધબાટી ખબર છે, ઘણા એવા શબ્દ છે જે અમને ખબર છે. પડિંબા તમને ખબર નહીં હોય, મને ખબર છે. પડિંબા ખાવા છે, પૂછજો કોઈ વડીલને કે પડિંબા એટલે શું. હું કહેવાનો નથી, તમે જાણજો, ઘરે જઈને પૂછજો. તો જ્યારે અમને પડિંબાની ખબર પડી તો તમને આંખ મીચવાની લીલાની કેમ ખબર ન પડી? સમય છે કે તમે અમારા જેવા થાઓ. અને આંખ મીચવાની લીલા એટલે આ છુપાછુપી ખેલના. અને એમાં કહેવાય છે કે પ્રભુ વ્રજમાં જ્યારે આ રમતા હતા ત્યારે ઠાકુરજી, સ્વામીજી, ગોપ, ગ્વાલ બધા જ રમતા હતા. સ્વામીજી બિરાજતા હતા અને પાછળથી એમ કહેવાય કે ઠાકુરજીએ આવીને ધીરેથી એમની આપના આંખ બંધ કરી દીધા. કેમ? પાછળથી કોઈ આવીને ચૂપચાપ આંખ બંધ કરી દે અને પૂછે કે ભાઈ હું કોણ, કહો મને, હું કોણ છું. તો ત્યારે સ્વામીજી વિચારે કે ભાઈ કોણ, આ કોણ હશે, કોણ હશે. ત્યારે કહેવાય છે કે પ્રભુએ બીજા 2 શ્રીહસ્ત પ્રગટ કર્યા છે. પ્રભુએ બીજા 2 શ્રીહસ્ત પ્રગટ કર્યા અને મુરલી વગાડી. 2 શ્રીહસ્ત તો આંખ બંધ કરવામાં છે 2 તરફથી, અને 2 શ્રીહસ્તથી મુરલી વગાડી છે. અને મુરલી વાગતાની સાથે સ્વામીજીને ખ્યાલ આવી ગયો કે કોણ છે. અને એ જે લીલા છે પ્રિયજનો, એ આંખ મીચવાની લીલા છે. એ જ સ્વરૂપ બિરાજે છે કાંકરોલી. સમજે ને? એટલે તમને એ ભાવ થવો જોઈએ કે આ કયા સ્વરૂપ છે, આ કયા સ્વરૂપ છે. તો જેમ અમે પહેલાં ચર્ચા કરી હતી કે તમે લોકો જ છો, તો એક દિવસમાં તમે સવારે અહીંથી વેલંજાથી કતારગામ તમારા હીરાના કારખાના હોય ત્યાં જાઓ, તો સવારે તમે નીકળો તો 2 વ્હીલ પર જાઓ તો હેલ્મેટ પહેરીને નીકળો. તો ત્યારે તમે ડ્રાઈવ કરો છો, ત્યાં કારખાને પહોંચી તમે ઉતરી પેલું ટેગ લગાવી લો કે ભાઈ આ તો મેનેજર છે કે ફલાનો છે. પછી સાંજે ઘરે આવો તો પાડોશીને મળો તો ત્યાં તમે પાડોશી છો, ત્યાં પેસેન્જર નથી. પછી દીકરાને મળો તો ત્યાં તમે પિતા છો. સમજે ને? તો તમે એ અલગ અલગ રૂપ ધારણ કરી આપણે. તો એટલે એક દિવસ એક જ હોય છે, વ્યક્તિ એક જ હોય છે, પણ એક દિવસમાં સાંજે માથું દુખતું હોય દવાખાને જાઓ તો ત્યાં તમને કોઈ પાડોશી આવ્યા એમ ન કે પેશન્ટ આવ્યા એમ કે. રાત્રે 10 વાગે રંગોલીથી બસ પકડવી હોય તો કંડક્ટર શું કે આ પેશન્ટ આવ્યો એમ કે? પેસેન્જર. ત્યાં તમે પેસેન્જર છો. એક જ દિવસમાં 12 કલાકમાં તમે 12 રૂપ ધારણ કરી લો છો. ક્યારેક પિતા, ક્યારેક પાડોશી, ક્યારેક મેનેજર, ક્યારેક ડ્રાઈવર, પેશન્ટ. જેમ તમારા જ અલગ અલગ રૂપ છે અને તમે ઓળખો છો કે જ્યારે હેલ્મેટ પહેરેલું હોય ને
તો તે મેનેજર એટલે ટુ વ્હીલ ચલાવતી વખતે તમે હેલ્મેટ પહેરો છો, તો હેલ્મેટમાં હોય તો ઓળખી પાડો કે આ એ ભાઈ છે. આજે કારખાના જવાના અલગ કપડાં હોય તો પેલું આઈ કાર્ડ ને બધું હોય તો ઓળખી પાડો કે આ. તો એમ જેમ તમે ઓળખી પાડો, આજે ઘરે જમવા બેસો તો હેલ્મેટ કોણ પહેરે છે મને કહો? કોઈ પહેરતું નથી, કારણ કે ત્યાં તમે અલગ રૂપ છે તમારું. તો એમ જેમ તમે આમ ઓળખી પાડો કે આ વ્યક્તિ આનું આ સ્વરૂપ છે, એમ ઠાકોરજીને ઓળખતા થાઓ વૈષ્ણવ. દ્વારકાધીશના દર્શન કરો એટલે આંખ મીચોની લીલા છે એ સમજજો. અને જરૂર તમે નાથદ્વારા જાઓ તો એ પ્રાચીન સ્વરૂપ જે કે જેમની રાજા અંબરીશે સેવા કરી છે, હજારો વર્ષથી એ ઠાકોરજીની સેવા થઈ રહી છે. અને એ સ્વરૂપ પહેલાં અમદાવાદ બિરાજતા હતા, બહુવાની પોળમાં. ધ ફર્સ્ટ હવેલી ઓફ ગુજરાત, ગુજરાતની પહેલી હવેલી બની હોય અમદાવાદ માણેક ચોક પાસે થઈ અને આ ઠાકોરજીની થઈને અહીંથી ઠાકોરજી મેવાડના કાંકરોલી પધાર્યા છે. અને તો એ જરૂર એ સ્વરૂપના દર્શન કરી તમને આનંદિત થજો. આપણી ફરજ આવે પ્રિયજનો કે આપણે એ દ્વારિકાધીશજીના દર્શન કરીએ. તો એટલે આપણે આજે બોલીશું, બોલો દ્વારિકાધીશ કી જય. ચતુર્થ નિધિ સ્વરૂપ ચોથા શ્રી ગોકુલનાથજી એ વલ્લભ આજ્ઞા કરે છે કે જે ઠાકોરજીએ ગિરિરાજ પર્વત ઉપાડ્યો, 7 દિવસ ગિરિ ગોવર્ધન ધાર્યો, એ જે લીલા છે, જે બહુ પ્રચલિત લીલા છે, જેની જાણ આપ સર્વને છે, એ સ્વરૂપ ગોકુલનાથજી છે. શ્રી વલ્લભ ઓળખી પાડતા જેમ તો આપને ખબર પડી જતી કે આ ઠાકોરજી આ લીલાના છે, આ ઠાકોરજી આ લીલાના છે. તો આપણા ત્યાં પ્રાચીન ગ્રંથોમાં આપે લખી ગયા કે આ ઠાકોરજી આ છે, આ ઠાકોરજી આ છે. તો આ સ્વરૂપ છે ને ગોકુલમાં બિરાજે છે, મથુરાની પાસે ગોકુલમાં, આજે ત્યાંની હવેલીમાં બિરાજે છે. આપ પણ ચતુર્ભુજ છે. પણ કેમ ચતુર્ભુજ તમને કહું, ઠાકોરજીના 2 શ્રીહસ્ત, પણ સમય સમય પર ક્યારેક ક્યારેક આપે બે બીજા વધારાના શ્રીહસ્ત ધારણ કર્યા. એ કેમ કર્યા એ તમને ખબર હોવી જોઈએ. જો વરસાદ વરસ્યો, અનરાધાર ભયંકર, ઇન્દ્રને કુપાયમાન થયું, ઇન્દ્ર ગુસ્સે થઈ ગયો કે અમને તો વ્રજવાસીઓને ત્રાસ આપવો છે, હેરાન કરી નાખવા છે, બધું વેર વિખેર કરવું છે, એવી મનસાથી એણે વરસાદ એવો વરસાવ્યો, સમસ્ત વ્રજવાસી ગભરાઈ ગયા, ચારે તરફ પાણી. ત્યારે કહેવાય છે કે ઠાકોરજીએ એમની રક્ષા માટે ગિરિરાજ પર્વત ઉપાડ્યો આપે, ગોવિંદકુંડ જે છે ને વ્રજમાં આવે છે, ગોવિંદકુંડ પર. અને ત્યાં આપે ગિરિરાજ પર્વત ઉપાડી લીધું અને સમસ્ત વ્રજવાસીઓને કહ્યું કે જલ્દી પર્વતની નીચે આવી જાઓ. તો બધા આવી ગયા. પણ વરસાદ પડે, વીજળી ચમકે એટલે વ્રજવાસીઓ ટેન્શનમાં, ચિંતામાં. હવે તો તમે સૌરાષ્ટ્રવાળા પણ ચિંતા કરતા શીખી ગયા કે નહીં? સુરતનું પાણી પી પીને. જો તમારા વડીલો તો ખેતી કરતા તો ધોળપદ ગાતા ગાતા ખેતી કરતા, ખબર કે નહીં? સૌરાષ્ટ્રીય તો કે બાજુના ખેતરવાળો એક કીર્તન ગાય તો એની જ બીજી કડી બાજુવાળા ગાતા, એ રીતે ખેતી કરતા લોકો. ભયંકર તડકો પડે, લાઇટ તો હતી નહીં ગામમાં, સ્કૂલ હતી નહીં ગામમાં, પણ ખૂબ આનંદમાં હતા. આજે વરાછા હું માનું છું કે વેસુના લેવલે આવી ગયું સુખ સુવિધામાં, કોઈ વસ્તુ ઘટતી નથી વરાછામાં, છતાં ટેન્શન આવી ગયું છે સાથે. તો એ ન લાવો એ ઠીક છે વાતો, પણ વ્રજવાસી પણ ટેન્શનમાં આવ્યા, કારણ કે વરસાદ પડે ને બધું માહોલ ગંભીર હતું. આ વાત ઠાકોરજીને ન ગમી. સમજ્યા ને કે ભાઈ હું અહીંયા છું આપ લોકોની વચ્ચે, અને છતાં તમે મારા હોવાના હિસાબે પણ તમે ટેન્શન કેમ કરો છો? એ વસ્તુ નહીં ચાલે. જેમાં લાઇટ બળે છે તો અંધકારની તાકાત નથી કે અહીંયા આવે. સમજે ને, લાઇટ ચાલુ હોય ને છતાં અંધકાર આવી જાય પાસે, તો તમને વિચાર આવે કે આ કેવું? આ પંખો ચાલે છે તો અહીંયા ઠંડક જ રહેશે, અહીંયા ગરમીની તાકાત નથી અહીંયા આવવાની. તો જ્યાં પંખો રહેશે ત્યાં ગરમી દૂર જ રહેશે, જ્યાં લાઇટ બળતી હોય ત્યાં અંધકાર દૂર જ રહેશે. એમ કૃષ્ણ જ્યાં હોય ત્યાં આનંદ જ હોય પ્રિયજનો. જ્યાં કૃષ્ણ હોય ત્યાં આનંદ હોય, પ્રસન્નતા હોય. એ દિવસે ઊંધું થયું કે કૃષ્ણ છે છતાં ટેન્શન છે. સમજ્યા ને, કૃષ્ણ છે છતાં આ વાત પ્રભુને ન ગમી. ત્યારે આપે શું કર્યું? ત્યારે કારણ કે આપનો એક જમણો શ્રીહસ્ત તો પર્વત ઉપાડવામાં હતો, અને ડાબો શ્રીહસ્ત વામ શ્રીહસ્ત એ છે ને શંખ પકડ્યો હતો આપશ્રીએ.
એ આખું જલ સમેટવા માટે આ દક્ષિણ શ્રીહસ્ત વામ શ્રીહસ્તમાં શંખ હતું. ત્યારે કહેવાય છે કે પ્રભુએ છે ને 2 શ્રીહસ્ત તો આમ રોકાઈ ગયા, બીજા 2 શ્રીહસ્ત પ્રગટ કરી આપે વેણુનાદ કર્યો અને એસી મુરલી બજાઈ કે સમસ્ત વ્રજવાસીઓ જાણે એક આનંદમાં, પ્રસન્નતામાં અને એક અલૌકિક જાણે આનંદમાં તેઓ આવી ગયા. અને એટલે આપના ચતુર્ભુજ સ્વરૂપ છે આપ, કે 2 શ્રીહસ્તથી, એક શ્રીહસ્તથી ગિરિરાજ પર્વત ઉપાડ્યું, એક શ્રીહસ્ત આપના હાથમાં શંખ હતું અને 2 શ્રીહસ્તથી આપ પછી વેણુનાદ કર્યો છે. તો એટલે એવા મહાત્મ્યના સ્વરૂપ કે જે મહાપ્રભુજીના સાસરેથી પધાર્યા છે. આ સ્વરૂપ વલ્લભને ક્યાંથી મળ્યા? એમના સસુરાલ પક્ષથી મળ્યા છે. સમજે ને, મહાલક્ષ્મી વહુજી પોતાના પિયરથી પધરાવી લાવ્યા છે. અને ભાઈઓને પણ ખબર છે કે સાસરેથી આવેલી દરેક નાની મોટી વસ્તુ સાચવતા હોય છે બધા. તો વિચારો, વલ્લભાધીશ પણ ગ્રહસ્થ હોવાના હિસાબે આપણે નિધિ સ્વરૂપને ગોકુલની હવેલીમાં પધરાવ્યા. તો જ્યારે એટલું મહાત્મ્ય છે આ સ્વરૂપનું, એટલી મહિમા છે આ સ્વરૂપની, આપણી ફરજ બને કે આપણે મથુરા જઈએ, વ્રજમાં જઈએ, અચૂક એ ઠાકોરજીના દર્શન કરીએ. તો એટલે આ મહાત્મ્ય જાણશો ને તો તમને સ્વરૂપના દર્શન કરતાં કરતાં આંખમાંથી પણ પાણી આવી જશે કે ઓહો, આ સ્વરૂપ મહાપ્રભુજીના સાસરેથી પધાર્યું છે. એટલે બહુ મહિમા છે પ્રિયજનો એ હવેલીની, ચતુર્થ નિધિ સ્વરૂપ શ્રી ગોકુલનાથજીની. તો એટલે જ એ ઘરના વલ્લભકુલને આજે જતીપુરા મુખારવિંદ પર પ્રથમ ગોવર્ધન પૂજા કરવાનો અધિકાર મળે છે. આજે પણ બેસતા વર્ષના દિવસે જે પહેલી ગોવર્ધન પૂજા થાય એ 4થી ગાદીના વલ્લભકુલ કરે છે. એટલા બધા ક્રમ, પરંપરાઓ, ઇતિહાસ, પ્રસંગો છે પ્રિયજનો કે જાણશો ને તો આનંદ આવશે. આજે અમને ઘણી વખત દુઃખ લાગે કે વૈષ્ણવ સમાજ જ્યાં ધ્યાન આપવું જોઈએ ત્યાં તો આપતા નથી, જ્યાં નથી આપવું ત્યાં આપી રહ્યા છે. તો એવો વૈષ્ણવ સમાજ કોઈ કામનો નથી. એટલો આમ આનંદ છે પુષ્ટિમાર્ગમાં. નિધિ સ્વરૂપો છે, મહાપ્રભુજીના બેઠકોના ચરિત્રો છે, પ્રાચીન કાળના વલ્લભકુલના પ્રસંગો, પ્રાચીન ભગવદીઓની વાર્તાઓ. ઓહો, એ તો વાતો કરીએ. ઉકા હતાની વાર્તા ને બધી, વંથલીના આ ભાઈ થયા ને પાનબા થયા, પાજોદના ને ક્યાં ક્યાં થયા. હમણાં હું એ જ વાંચી રહ્યો છું. અને તમે તમારી સૌરાષ્ટ્રની વૈષ્ણવતામાં હજુ ઊંડા ઉતરવું છે. એટલે હું જાણીશ તો તમને કહી શકીશ, નહીં તો ઘણું એવું થયું છે કે પાજોદના લોકોને જ પાનબા વિશે ખબર નથી. તો એ તો ન ચાલે. આજે સાવરકુંડલાના લોકોને જ સોનાઈબા વિશે ન ખબર હોય તો ન ચાલે. તો એટલે તમે ખૂબ જરૂરથી વ્રજમાં જાઓ તો ગોકુલનાથજીના દર્શન કરજો, નાથદ્વારા જાઓ તો દ્વારકાધીશજીના દર્શન કરજો. અને આ 7 નિધિના દર્શન કરવા આપણી આંખ ખુલ્લી છે ત્યાં સુધી એક તમારો મનોરથ હોવો જોઈએ પ્રિયજનો. સમજ્યા ને, લોકો જાત જાતના મનોરથ નહીં પણ સપના સજાવે કે અમને આમ જવું છે ને તેમ જવું છે ને. કોઈને હવે તો દિવાળી પણ ઘરમાં કરવી નથી એ નહીં, પણ આપણા મનોરથ હોવા જોઈએ વૈષ્ણવની ભાવથી કે અમે 7 નિધિના દર્શન કરીએ. અને એમના વસ્ત્રજી પધરાવી લાવજો ત્યાંથી પ્રસાદી, અને એમને આપણે ઘરે બિરાજમાન કરીએ વેલંજામાં, તો જાણે આપણા ઘરમાં જ 7 નિધિ બિરાજતા હોય. એટલે પ્રિયજનો ઘણી ઘણી વાતો છે. અને આ બધી પરંપરાઓ આગળ પણ વધે એના માટે જ અમે ખાસ આગ્રહ કરીએ છીએ કે જરૂરથી વધારે ને વધારે પાઠશાળાઓ, આપણી નંદાલય પુષ્ટિ બાલ પાઠશાળા જે આજે 50 પાઠશાળા ચાલી રહી છે, 1000 બાળકો છે. હમણાં આપણે મહાપ્રભુજીનો લાઇટ એન્ડ સાઉન્ડ શો કર્યો એ બાળકો માટે જ ખાસ, બીજાને માટે નહીં. તો એ ક્યારેય નથી થયું. મહાપ્રભુજીનો લાઇટ એન્ડ સાઉન્ડ શો એ આપણે કર્યો. તો એટલું જ્યારે આપણે આધુનિક રીતે આપણે આગળ વધી રહ્યા છે. વેલંજામાં પાઠશાળા ઘટે છે. એટલે તમારી સોસાયટી કે શેરીમાં જો 20 વૈષ્ણવના ઘર પણ હોય ને તો જરૂરથી તમે સંપર્ક કરશો સમિતિનો. અને એમાં નિઃશુલ્ક પાઠશાળા છે. 1 રૂપિયાનું લેવડ દેવડ નથી આપવો છે, નથી લેવો 1 રૂપિયા પણ. માત્ર સંસ્કાર આપવા છે, વાર્તાઓ, પ્રસંગો એ જ આપણને આપવી છે. અને અમને કારણ કે હવે તમારી આવતીકાલની ચિંતા છે. અમે અવારનવાર કહીએ છીએ કે અમારા ઘરમાં આવતીકાલના ગુરુ તૈયાર થાય ને તમારા ઘરમાં આવતીકાલના વૈષ્ણવ તૈયાર થાય. એ સમય અને એ દિવસની રાહ આપણે બધા જ્યારે જોઈ રહ્યા છે ત્યારે જરૂરથી અમારો આગ્રહ રહેશે કે આ પાઠશાળા અધિકાધિક થાય
તો અમને અત્યંત જે છે પ્રસન્નતા થશે. અંતમાં અમે આશીર્વાદ પાઠવીશું. કીર્તનિયા બંધુઓને પણ મળીને ખૂબ આનંદ થયો, એમને પણ ખૂબ અમારા આશીર્વાદ છે. અને આપ સર્વ પ્રસન્નતાપૂર્વક હવે 2 દિવસ કથાના છે. ચોથો દિવસ આ બ્રહ્મ સંબંધ અને ત્રીજો દિવસ આ બ્રહ્મ સંબંધને માલા પહેરામણી ઇત્યાદિનો છે. પણ એ દિવસે જરૂરથી આવશો અને અમને ખૂબ આનંદ થશે, પ્રસન્નતા થશે. અમારા આશીર્વાદ સાથે હું મારા વક્તવ્યને આ 2 નિધિ સ્વરૂપ શ્રી દ્વારિકાધીશજી એવં શ્રી ગોકુલનાથજીના શ્રી ચરણમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈશ. ઇતિ શુભમ. શ્રી વલ્લભાધીશ કી, શ્રી અનિરુદ્ધલાલ પ્યારે કી જય. શ્રી વલ્લભ પુષ્ટિ હવેલીના નિર્માણ કાર્યમાં નવનીતભાઈ દુધાત્રા વેજા ગામવાળા તરફથી 5100 રૂપિયા ન્યોછાવર અર્પણ કરવામાં આવે છે. એમને તાલીઓથી વધાવશો. જે કોઈ વૈષ્ણવોને શ્રી વલ્લભ પુષ્ટિ હવેલીના નિર્માણ કાર્યમાં ન્યોછાવર અર્પણ કરવું હોય એમને ખાસ વિનંતી છે, પાછળના ભાગમાં કાર્યાલયનો સંપર્ક કરી અને ત્યાં પોતાનું નામ અને રકમ નોંધાવી શકો છો. અને હવે રાસના બીજા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે. આપ સૌ વૈષ્ણવોને વિનંતી છે, રાસની શરૂઆત થાય એટલે ઝડપથી રાસ રમવા માટે સૌ ઊભા થઈ જજો. मेरा प्रीतम को पतिया लिखो, जो कछु हो यविदे तन में मन में और नयन में या को कहा वो संदेह को कहा या को कहा वो संदेश. ये गोरी मीठड़ा गोरसड़ा तारा रे तारी मटुकी मनड़ा मोया मारा रे. રાસડા તારા રે તારી મટુકીમાં માન મોયા મારા રે. ये गोरी मीठड़ा गोरस तारा रे तारी मटुकी मनड़ा मोया मारा रे. ગોરી મીઠા ગોરસડા તારા રે તારી મટુકીમાં માન મોયા મારા રે. હાલો રાસ લેવા ઉભા થઈ જાઓ. નાનો રાસ જ છે ને ઝડપ રાખો. ભાઈઓ બહેનો બધા ઝડપથી રાસમાં જોઈન્ટ થઈ જાઓ અને અહીંયા આગળ જ રાઉન્ડ કરી દો. हे ये तो लागे हे ये तो लागे अमृत रस धारा रे रस धारा रे तारी मटुकी मारा मोया मारा 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 रे. એ તો લાગે
ગોરા ગોરા ગાલ ગોરા ગોરા ગાલ ગોરા ગોરા ગાલ તારી ચટકતી ચાલ તારા કોરા કોરા ગાલ તારી ચટકતી ચાલ તારા ગોરા ગોરા ગાલ ગોરા ગોરા ગાલ ગોરા ગોરા ગાલ તારી ચટકતી ચાલ તારા કોરા કોરા ગાલ તારી ચટકતી ચાલ કરે હે કરે ચાંદરમ દૂર જણ કારા રે જણ કારા રે તારી મટુકી મામન મટુકી મામા મોયા મારા 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 રે મટુકી મામા ના મોયા મારા રે હે તારી અણિયાળી આંખ તારો નમણું છે ના તારી પાણીયારી આંખ તારું મામણું છે ના હે તારે સાડે હે તારી સાડીએ ચમકે તારા રે હો તારા રે તારી મટુકી મામા ના મોયા મારા 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 રે હે મોહી વેચવાને કાજ જાતિ મથુરાની વાત મહી વેચવાને કાજ જાતે મથુરાની વાત એ ત્યાં મલિયા
મટુકે મમન મોયા રે કોરી મીઠા કોરી મીઠા ગોરસડા તારા રે તારી મટુકી મમન મોયા મારા રે શ્રી વલ્લભાધીશ કી જય. એ નહીં જાવા દવ જાવા દવ જાવા દવ યાજ ભલે પડી જાય રા નહીં જાવા દઉં આજ ભલે પડી જાય સાર. નહીં જાવા દવ આજ ભલે પડી જાય રાત એ યાદ આવ્યું એ યાદ આવું આજા ઉભા છે ગોવાળિયા મારા રે તારી મટોકી મામા ના બોયા મારા રે હે યાદાયું બાતો વાળિયા મારા રે યાદાયું બાતો વાળિયા મારા રે તારી મટુકી મમાન મોયા મારા રે. કે આના ઉભા ગોવાળિયા હે આના ઉભા ગોવાળિયા મારા રે તારે મટુકે મમન મોયા મારા રે હે દાસ ગોવિંદના નાથ મારે મટુકી મહા. દાસ ગોવિંદના નાથ મારે મટુકી મહા હે દાસ ગોવિંદ 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 હે દાસ ગોવિંદનો નામ કમિટીના સભ્યો અને કાર્યકર્તાઓને ખાસ વિનંતી છે કે આ રાસ પૂરો થાય પછી અહીંયા એક મીટિંગનું આયોજન છે તો ઘરે ન જશો. કમિટીના સભ્યો અને કાર્યકર્તાઓને ખાસ વિનંતી, આ રાસ પૂરો થાય પછી મીટિંગ રાખેલી છે તો મીટિંગ પૂરી કરી અને પછી ઘરે જાય. હે દાસ ગોવિંદનો નાથ મારે મટકે ઉપર હાલ હે તો એ લાગે લાગે હે તો એ લાગે રાધાજીને પ્યારા રે કોઈ લાગે રાધાજીને પ્યારા રે તારી મટુકી મામા ના મોયા
तन की गोविंद बिन कौन जाने या दिल की सपन बुझावे कोया धन की हो सपन बुझावे कोया धन की गोविंद बिना कौन जाने या कौन जाने या कौन जाने या दिल की चंद्र सखी भज बाल कृष्ण छवि सखी बजबाल दोस्त सभी चंद्र सखी भज बाल कृष्ण छवि लजा या लजा रखो या जनकी यो लजा रखो या जनकी गोविंद बिन कौन जाने या दिल की लजा रखो या धन की हो लजा रखो या धन की गोविंद बिना कौन जाने हो कौन जाने हो कौन जाने या दिल की कौन जाने या दिल की कौन जाने या दिल की गोविंद बिना कौन जाने या कौन जाने या कौन जाने या दिल की श्री गोकुल के चंद की जय श्री अनिरुद्ध राय प्यारे की जय श्री वल्लभाधीश की जय हेलो પ્રસાદ લીધા વગર કોઈ વૈષ્ણવ જાય નહીં પ્રસાદ આયોજન છે આપણે તો હવે બધા પ્રસાદ લેવા માટે જાય